હર હર મહાદેવ। શ્રાવણ માસ આવી રહ્યું છે। આપણા હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની ખૂબ જ મહત્વતા છે અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। શ્રાવણ મહિનામાં ખાસ કરીને મહાદેવની કૃપા ભક્તો મેળવે છે, કારણ કે ભક્તોને પ્રિય અને મહાદેવનો પ્રિય બંનેનો પ્રિય આ દિવસ એટલે કે શ્રાવણ માસ આવે છે। શ્રાવણ માસમાં વ્રત રાખવામાં આવે છે। એવા 5 વ્રત રાખો જેનાથી તમારી કુંડલીમાં રહેલા ખરાબ કર્મને તમને મદદરૂપી થશે। પહેલું, સાવનના 4 સોમવાર, જેને 16 સોમવાર તરીકે કહેવામાં આવે છે। આ વ્રત કરવાથી આપણા આત્માને શુદ્ધિકરણ અને મનને શાંતિ મળે છે અને આપણે આધ્યાત્મિકતા તરફ ખેંચાઈ જઈએ છીએ અને મહાદેવના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે। બીજું, સાવન માસમાં પ્રદોષ કાળ આવે છે, એમનું પણ બહુ જ મહત્વ છે। આ વ્રત શિવજી અને પાર્વતીજીનું એકતાનું પ્રતીક માનવામાં આવે છે। ત્રીજું છે મંગળવારે ગૌરી માનું વ્રત રાખીએ અને પૂજા અર્ચના કરવી જોઈએ। આ વ્રત કરવાથી સૌભાગ્ય અને પરિવારમાં સુખ મળે છે। ચોથું છે, સાવન માસમાં આવે છે શિવરાત્રિ। સૌથી મોટું વ્રત એટલે કે શિવરાત્રિ। બીજા વ્રત ના રાખો તો ચાલશે, પણ હા, શિવરાત્રિના વ્રત જો તમે રાખશો તો મહાદેવ તમારી ભક્તિથી પ્રસન્ન થઈને તમને ખાસ આશીર્વાદ આપશે। શિવરાત્રિમાં ઉપવાસ અને જપ અને રુદ્ર અભિષેક કરવાથી મહાદેવ અસીમ કૃપા વર્ષાવશે। અને હા, પાંચમું આવે છે નાગપંચમી દોષ। નાગપંચમી દોષનું વ્રત રાખવાથી સર્વ દોષથી મુક્તિ મળે છે અને નાગ દેવતાની પૂજા કરવાથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। જે કોઈ મહાદેવના પ્રિય ભક્ત છે અને આ 5 વ્રત રાખશે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને શ્રાવણ મહિના પહેલાં વધુમાં વધુ સનાતનીઓ શેર જરૂરથી કરી દેજો। હર હર મહાદેવ।